જુઓ, તમારે વારસાઈ હોય કે હયાતીમાં હક, બેયનું ફોર્મ એક જ છે કે જુદું છે? એક જ છે. વારસાઈ હોય તો વારસાઈમાં ટીક મારો, હયાતીમાં હક દાખલ કરતા હોય તો હયાતીમાં ટીક મારો અને લીટો મારી દો. રેડી? ભૂલથી બેયમાં લીટા લાગી ગયા તો ફોર્મ બદલાવી નાખો, ઓલાને ખબર પડે. હા, બરોબર છે. એટલે આડો ગ્લાસ નહીં રાખતા, કાં સીધો રાખજો ને કાં ઊંધો રાખજો. જોઈ છે ખબર પડે, નથી જોતું એ ખબર પડે. હવે અહીંયા હયાતીમાં હક દાખલ કરવા અંગેની નોંધ અથવા તો વારસાઈ હકપત્રકે દાખલ કરવાની નોંધ. હવે જો તમે આ ડ્રાફ્ટ વાપરતા હો તો કોમ્પ્યુટરમાં હાથે બનાવતા હો તો બે લખતા જ નહીં, લખીને કાં લીટો મારવો, તો એ શબ્દ જ કાઢી નાખજો. રેડી? બનશે ને? આમાં નહીં સમાય તો તમારે કોમ્પ્યુટરમાં નવેસરથી આખું ટાઈપ કરીને પત્રક તૈયાર કરવું પડશે. ફોર્મેટ આ જ. અહીંયા ઉપર અરજદાર એકનું જ નામ, હા, બને ત્યાં સુધી આંબો જેને બનાવ્યો છે એનું નામ લખી નાખો. આંબામાં જે અરજદાર છે એનું નામ અહીંયા લખી નાખો. એનું સરનામું આધાર કાર્ડ બીજો લખી નાખો. મોબાઈલ નંબર એ નથી લખ્યા, લખી નાખો. અહીંયા ઉમેરવાના છે, ફોર્મમાં નથી તો. અને તારીખ લખી નાખો. મોબાઈલ નંબર એટલા માટે કે કાંઈ ઇન્કવાયરી આવે તો એ તમારે રદ ન કરે, તમને પૂર્તિ કરવા માટે બોલાવી શકે. પોસ્ટ નાખીને કેદી મળે, પેલો ફોન કરીને તમને બોલાવી. અપેક્ષા નહીં રાખવાની કે બોલાવે, જ્યાં મેન્ડેટરી છે, ફરજિયાત તમને ફોન કરીને બોલાવવા બંધાયેલો નથી. એટલે દલીલ નહીં કરવાની, સાહેબ મેં ફોન નંબર નહીં ખાતા. હકોરવા આપણે જ આવવાનું છે, હકોરા વગર હાલે નહીં. એટલે પાછા આ તમને જે કહું છું એટલે એ બાબતે દલીલ કરવાની થતી નથી. કાયદામાં ક્યાંય પ્રાવધાન નથી. તો મોબાઈલ નંબર નાખી દેવા, નહીંતર આપણે પાછું ફોલોઅપ લેવા જવાનું. શ્રી મામલતદાર સાહેબ શ્રી ઈ ધરા, રાજકોટ, અમદાવાદ, પડદરી, ઉપલેટા જે લાગુ પડતું એ લખજો. અહીંયા વિષય હક પત્રકે નોંધ દાખલ કરવા અંગે થઈ તો આ નોંધ દાખલ જ ને, બરોબર છે. ટાઇટલ તો ઉપર છે, શેની નોંધ છે? હક પત્રકે નોંધ દાખલ કરવા અંગે. જય ભારત સાથ અમો ઉપર જણાવેલ અરજદાર ખાલી જગ્યા તાલુકાના, ખાલી જગ્યા જિલ્લાના, ખાલી જગ્યા તાલુકાના, મોજે ખાલી જગ્યા ગામ. હવે સર્વે નંબર એ સમજી નથી લખ્યા. આપણે એફિડેવિટમાં જાજા સર્વે નંબર છે ને, તો નીચે તમારે જુદા જુદા બતાવવા પડશે ને. જો એક જ સર્વે નંબર તમે સર્વે નંબર નાખી દો, જે કરો એ આ ફોર્મેટમાં હાલો તો હાલો. નીચેની વિગતે ખેતીની જમીનમાં હક ફેરફાર થતો હોય તે અંગે ગામ નમૂના નંબર 6 માં હક પત્રકે નોંધ દાખલ કરવા અમારી માંગણી છે. હવે અહીંયા હાલના ખાતેદારની વિગત બરાબર સમજજો. ખાતર નંબરમાં જેટલા ખાતેદાર છે ને એ તમારે અહીંયા લખવાના છે, બધાય લખવાના છે. સમજાઈ ગયું છે? ખાત નંબરમાં 4 છે એ એટલા માટે થઈને કે આ કોનામાંથી ભાગ કપાસે ખબર પડે. બધી વાતે તારે આમ કે નામ નાખી દેવાની નથી. આમાં હું મારા 3 ભાઈઓ છીએ. હવે મારી હયાતીમાં હક દાખલ થાય છે તો 33% વાળામાં જ દાખલ થાય ને. હું એક જ નામ લખું તો બધામાં દાખલ થઈ ગયા. આવી વિસંગતતાઓ ઊભી કરવાની નથી. ન લખવાથી દાખલ નહીં થઈ જાય. વળી કોઈ એવું સમજે લખી નાખીએ આપણે, આપણા બાપનો માલ થઈ જાય. નોંધ રેવન્યુ રેકર્ડ લોચાવાળો નહીં કરવાનો. 7 નંબરમાં જેટલા નામ છે, અગાઉની વારસાઈ ચડેલી છે, હક કમી કર્યા વગરના જેટલા છે એ બધા અહીંયા લખી નાખો. 7 નંબરમાં જેટલા છે બધા લખી નાખો. બરોબર છે? એ ખાતા નંબર એક જ હોય તો અહીં વારંવાર ખાતા નંબર લખવાની જરૂર નથી. એક જ ખાતા નંબર ટીક આઉટ. સર્વે નંબર એક જ હોય તો એક જ. હવે આમાં નો હમાતું હોય તો લાંબુ કરી નાખો. એક સર્વે નંબર એક ખાતામાં 3 નામ છે, બીજામાં બે જ નામ છે, ત્રીજામાં જેટલા છે એટલા લખી નાખો. રેડી? એટલે કોના પૂરતી વારસાઈ લાગુ પડશે એ નક્કી થઈ જાય કે કોના સીધી લીટીના વારસદારોનો આંબો આવ્યો છે. ઉપરોક્ત નામ પૈકી ક્રમ નંબર આટલાનું અવસાન થયેલ છે. એને ખબર પડવી જોઈએ ને પાછી કે આ એક ભાઈ હતો, એના 2 દીકરામાંથી એક ગુજરી ગયા છે, એના ભાગવાળાના એટલામાં ભાગ આવે ને, મેન્શન કરવાની એને ખબર પડે. ન ગુજરા હોય તો આ બતાવવાની જરૂર નથી. પેઢીનામામાં હોય તો અહીં બતાવવું પડશે ને. પેઢીનામા નથી નાખ્યું તો આ કોલમ નીકળી જશે. પેઢીનામામાં હોય એ પ્રમાણેની આ અરજી છે તો એના નામ અને ક્રમશઃ આપણે લીધું છે એ જ. અને સગીર હોય તો વાલી તરીકે કોનું નામ છે એ સગીરના કિસ્સામાં બતાવવાનું છે. એ આપણે અગાઉ વાત થઈ ગઈ. અન્ય વિશેષ નોંધ તમારે કાંઈ લખવાની થતી હોય સ્પેશિયલી તો, નકર કાંઈ મેન્શન કરવાની જરૂર નથી. હક પત્રકે નોંધ ફેરફાર માટે નીચે મુજબના આધારો રજૂ કરીએ છીએ. આધારો બે માટે અલગ અલગ છે. વારસાઈ હોય તો શું કરવાનું છે? તો વારસાઈ માટે ફરજિયાત ડેથ સર્ટિફિકેટ તો આવશે જ, બરોબર છે. મરણનો દાખલો નહીં હોય તો હાલશે નહીં. ઓરિજિનલ જોશે. જેટલા જોઈએ એટલા નીકળે ને, પાછળથી નીકળે, બરોબર છે. તો ઓરિજિનલ દાખલો જોડજો. ઝેરોક્સ કરીને ખરી નકલ કરીને એવું બધું જોડતા નહીં. સાધની કાગળોમાં અટકશે, અત્યારે હલાવી લે. સમજા? જ્યારે એને ચેલેન્જ કરવાનું થશે ત્યારે એટલે ઓરિજિનલ જેને કહેવાય, જેટલી નકલો તમને મહાનગરપાલિકા આપતી હોય
અને હવે તો લગભગ ઓનલાઈન કાઢે છે, નીકળે છે ને ઓનલાઈન થઈ તો ગયું. એ કાઢી લો અને ઓરિજિનલ જોડી દો સાથે. 7 બાર 8 ખાસ જોડજો, હું અહીં લખતા ભૂલી ગયો છું. અને હકપત્રકની બધી નોંધોય માગે છે, બરોબર છે? તો હકપત્રકની નોંધો સાથે જોડી દો 7 બાર 8. અને વારસદારનું સોગંદનામું હમણાં આપણે બનાવ્યું, એ ઘરે રાખવા નથી બનાવ્યું, એ અહીંયા જોડી દો. આટલું હતું એના માટે. હયાતીમાં હક હોય તો ડેથ સર્ટિફિકેટ ગોતવા ન જાતા. બરોબર છે? કારણ કે હયાતીમાં હક છે તો સોગંદનામું, બરોબર, આપણે જે બનાવ્યું છે એ, અને બોજા મુક્તિના દાખલાઓ. વારસાઈમાં બોજા મુક્તિ જરૂરી નથી એટલે મેં નથી બતાવી. વારસાઈ તો કમ્પલસરી છે, એક બાજુ સરકારે પેનલ્ટી નાખી છે. હવે બોજો તમે 6 મહિના પછી ભરવાના છો, તો બોજા મુક્તિ આમાં જરૂરી નથી. પણ હયાતીમાં હક માટે બોજા મુક્તિ માંગી શકે. પણ તમે જે બોજા હોય ત્યાં બેંકમાં જઈને એનઓસી લખાઈ જાવ, બરોબર, તો એ એનઓસી આપે તો ચડાવી દેશે, તો બોજા મુક્તિ ફરજિયાત નથી. એ બેંકમાં તમારી શાક કેવી છે ને એના ઉપર આધાર રાખે. બેંક કઈ દે કરી નાખે ભાઈ, મારે નવેસરથી ગોતવા ન જ ભરતા હો તો બેંકને ખબર પડે ને ઊંટ આયા પાળ કે નીચે, હવે ભરશે, બરોબર. એટલે બોજા મુક્તિ કરાવી. રેડી? અહીંયા તમારી તમામ પ્રક્રિયા પૂરી થઈ ગઈ. આટલા કાગળ જોડી 3 રૂપિયાની કોર્ટ ફી સ્ટેમ્પ મારવાનું ભૂલશો નહીં. પછી આની ઝેરોક્ષ કરાવી લેજો. કોઈને મળવા જાતા નહીં. બધા ડોક્યુમેન્ટ વ્યવસ્થિત જોડી ઈ ધારા અથવા તો તમારા મામલતદાર કચેરીમાં જ્યાં ઇન્વોલ્વ હોય ત્યાં ઇન્વોલ્વ કરાવી ઓસીમાં સહી સિક્કો કરી ઇન્વોલ્વ નંબર આપે તો લઈ લેવાના, ના આપે તો તકાદો કરવાનો નહીં. એ જે આપે કોપીમાં સહી સિક્કા કરીને, સહી સિક્કો માર્યા વગર સહી કરે તો પ્રેમથી કહેવાનું, રિક્વેસ્ટ કે બેન જરાક ભાઈ જરાક સિક્કો મારી દો ને આમાં, એટલે જરાક સિક્કો મારી દે એટલે ઘણું.